મને નામો આલો. કલાકારનું જયારે સ્ટેજ એને પોતે સન્માન સૌને વાલું હોય, જો બીજા સમાજના જો કલાકારોનું સન્માન કરવામાં આવે તો અમારા ઠાકોર સમાજના જે કલાકારોનું જે સન્માન કરવામાં આવે તે ભારતીય જનતા પાર્ટીનો હળહળતો અન્યાય છે. ભારતીય જનતા પાર્ટી જયારે મત લેવા આવે ત્યારે ઠાકોર સમાજના ભેદભાવ નથી રાખતી, અને આ કલાકારોનું ઠાકોર સમાજનું જયારે સન્માન કરવાની વાત આવે ત્યારે આ વિક્રમ ઠાકોરે અમારા ઉત્તર ગુજરાતનું નહીં પણ સમગ્ર ગુજરાતનું અમારો ઠાકોર સમાજનું ગૌરવ એ ક્યારેય કોંગ્રેસ ભાજપની વાતમાં નથી પડ્યો. તટસ્થ વ્યક્તિ છે, અને એને આટલો બધો અન્યાય કરવામાં આવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું જો રણનીતિ કરી રહી છે એ ઠાકોર સમાજને જયારે ટાર્ગેટ બનાવ્યો હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ચંદ્રજી, પણ આપે જે વાત કહી એમાં આપે પણ પહેલા કહ્યું કે જે સમાજ નથી હોતો આ કલાકારોનો એવો છે, તો આ વિવાદ કલાકારો સાથે શા માટે એમ જોડી શકાય? કારણ કે મુખ્યત્વે તમામ સમાજમાંથી કલાકારો આવતા હોય છે, પરંતુ આ જયારે વિક્રમ ઠાકોરે આ પોસ્ટ મૂકી છે એને કઈ રીતે તમે કહી શકો છો? કારણ કે સામાજિક મુદ્દાઓ જે છે તેને આ ફિલ્ડની અંદર ખાસ જોવા નથી મળતા. જ્ઞાતિગત રાજકારણ જે સમીકરણો હોય છે તે રાજકારણની અંદર જોવા મળતું હોય છે, પણ આ જગ્યાએ નથી હોતું. મેં તમને પહેલા વાત કરી, વિક્રમ ઠાકોર ક્યારે કોંગ્રેસની મિટિંગમાં કે ભાજપની મિટિંગમાં એક પણ જગ્યાએ એનો ફોટો હોય તો મને બતાવો. એ બિલકુલ બિનવિવાદી ચહેરો, ઠાકોર સમાજનું ગૌરવ, ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં જાય ત્યાં હજારોની લાખોની મેજની ભેગી કરવા વાળો કલાકાર એટલે વિક્રમ ઠાકોર, અમારા સમાજનું રત્ન. અમારા ઠાકોર સમાજને એને એક પણ જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક જગ્યાએ એવોર્ડથી સન્માનિત કરવામાં ના આવે. બધા કલાકારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અમારા પૂજ્ય સદારામ બાપા ટોટાણામાં મોટું મોટું પ્રખ્યાત ધામ છે, પૂજ્ય સદારામ બાપાને એવોર્ડથી સન્માનિત કરવામાં ના આવ્યા. અમારા દોલતરામ બાપુ મોટામાં મોટા એક અમારા જેને વ્યસન મુક્તિના કાર્યક્રમો કરાયા, 18-20 લાખથી વધારે લોકોને વ્યસન મુક્ત કરાવવા, એવામાં અમારા દોલતરામ બાપુ કે સદારામ બાપાનો સન્માનિત કરવામાં ના આવ્યા. ઉત્તર ગુજરાત અમારું ઠાકોરોનું ભરેલું, સૌથી વધારે કોઈ પણ સીટ એવી નથી જો 80-90,000માં. આજે ગુજરાત સરકારમાં 165ની સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારો ઉત્તર ગુજરાતનો કે સમગ્ર ગુજરાતમાં એક પણ ઠાકોરને મિનિસ્ટર તરીકે બનાવવામાં ના આવ્યો. એટલે આ પ્રકારની જે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ રહી છે એ ત્યાં ઠાકોર વિરોધી રણનીતિ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ન્યાય સમાન હોવો જોઈએ, ન્યાય હકનો હોવો જોઈએ. આજે સત્તામાં કોઈ પણ વ્યક્તિ હોવી જોઈએ, પણ હવના સમાજની લડત હવ લડે. એટલે અમારા જે ઠાકોર સમાજ ઉપર જે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનું ક્યાંક ને ક્યાંક અમે આવાવાળા સમયમાં આંદોલન પણ કરવું પડશે તો આંદોલન પણ કરશું. અને આવા અમારા જે પ્રમાણિક જે કલાકાર છે એ પ્રમાણિક કલાકાર ઉપર જે આ પ્રકારનું જે એમને જે આજે બીજા સમાજનું સન્માન થતું હોય અને અમારા સમાજના દીકરાનું સન્માન ના થતું હોય, એક સામાજિક આગેવાન તરીકે, ઠાકોરના પ્રમુખ તરીકે મને પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીએ જે વિધાનસભાના ફ્લોરમાં જે કર્યું તદ્દન ખોટું કર્યું છે. આવનાર સમયમાં ક્યાં પ્લેટફોર્મ મૂકવાની વાત છે? કારણ કે રાજકીય બેકગ્રાઉન્ડ જે છે તમારું છે, પરંતુ કલાકારની વાત, સમાજની વાત આવી છે, તો ક્યાં પ્લેટફોર્મ જે છે તે આપશો આંદોલનની જયારે આપ વાત કરી રહ્યા છો? બિન રાજકીય કલાકારોનું સંમેલન ક્યાંક ભેગું કરીશું, બિન રાજકીય ઠાકોર સમાજનું મોટું સંમેલન પણ ભેગું કરીશું, અને જ્યાં જરૂર પડશે જ્યાં જરૂર પડશે રાજકીય માણસોને ભેગા કરવાનો અવસર આવશે તો કોંગ્રેસ ભાજપના બંને જે નેતાઓ છે એ નેતાઓને એક સ્ટેજ ઉપર ભેગા કરશું. અને આવાવાળા સમાજમાં જે ઠાકોર સમાજમાં જ્યારે કે ઓબીસીની વાત આવે કે હક અને અધિકારની વાત આવે કે જ્યારે બજેટની વાત આવે, તમામ ક્ષેત્રે ઠાકોરને જ અન્યાય, શિક્ષણની વાત આવે એમાં ઠાકોરને જ જો ભરપૂર અન્યાય કરવામાં આવે છે એને અમે ઉત્તર ગુજરાતની પણ સમગ્ર ગુજરાતનો ઠાકોર અમદાવાદ, ગાંધીનગર ક્યાંક એક બિન રાજકીય સંમેલન કરી ભેગું કરશું. અને આવાવાળા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક આનો જવાબ પણ અમે આપશું. અમને જે અન્યાય થયો છે, અન્યાય કરતા જે સન્માન હતું, જે સન્માનને જે અમને જે એવોર્ડ બાદબાકી કરવામાં આવ્યું છે એ અમારાથી સહન થાય એવું નથી. સાહેબ, આભાર ચંદ્રજી અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે રીતે વિક્રમ ઠાકોરે પોસ્ટ કરી છે તેને સમર્થન પણ તેઓ આપી રહ્યા છે, અને ખાસ આવનાર દિવસોની અંદર આંદોલનની તો તેમને ચીમકી ઉચ્ચારી છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે આ પ્રકારના જે કલાકારો છે અને ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી જે કલાકારો આવે છે તેમને યોગ્ય એવોર્ડ પ્રાપ્ત થવો જોઈએ. અને ક્યાંક જે સરકાર જે છે તે પણ જે છે તેમનો સામે તેમને એવોર્ડ નથી આપી રહી.